શું તમે ક્યારે એવું અનુભવી ચૂક્યા છો કે જીવનમાં બધું જ ખતમ થઈ ગયું છે? એવું લાગ્યું હોય કે હવે કોઈ આશા જ નથી રહી? એવો જ એક સમય આવ્યો હતો હર્ષદભાઈના જીવનમાં. હર્ષદભાઈ એક સામાન્ય માણસ હતા, પણ દિલથી ખૂબ ઈમાનદાર અને ભગવાનમાં શ્રદ્ધા રાખનાર. દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જતા, સ્નાન કરીને ભગવાનની પૂજા કરતા અને પછી પોતાની નાની દુકાન પર જતા. એ માટે જીવનનો અર્થ હતો મહેનત અને વિશ્વાસ. એમને લાગતું કે જે વ્યક્તિ સાચી નીતિથી જીવશે અને ભગવાન ક્યારેય એકલો છોડશે નહીં. જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. દુકાન ધીમે ધીમે વધી રહી હતી, પરિવાર ખુશ હતો. પણ એક રાતે વીજળીના શોર્ટ સર્કિટથી આખી દુકાનમાં આગ લાગી ગઈ. લોકો દોડ્યા, પાણી લાવ્યું, પણ કોઈ બચાવી શક્યું નહીં. બધી વસ્તુઓ બળી ગઈ. વર્ષોની મહેનત પળોમાં ખાખ થઈ ગઈ. તે રાત હર્ષદભાઈએ આખી રડીને પસાર કરી. પત્ની પૂછે, હવે શું કરશું? હર્ષદભાઈ ધીમેથી બોલ્યા, ભગવાને આપ્યું હતું, ભગવાને લીધું છે. કદાચ આ પણ કોઈ કારણસર થયું હશે. ઘણા લોકોએ સાંત્વના આપી, કેટલાકે ઉપદેશ આપ્યો કે હવે બધું સમેટી લઈ નવું કંઈ કર. પણ કોઈએ કહ્યું, ભગવાન છે ક્યાં? જો હોય તો આવું કેમ થતું? હર્ષદભાઈ ફક્ત એક જ વાત બોલ્યા, ભગવાન છે અને એ જ મારી પરખ લઈ રહ્યા છે. તેઓ રોજ મંદિરે જવા લાગ્યા, હાથ જોડીને શાંતિથી બેસી રહેતા, ભગવાન સામે બોલતા, હે પ્રભુ, મારી પાસે હવે કંઈ નથી બચ્યું, પણ તમારું નામ હજી પણ છે. એ જ મારી તાકાત છે. એક દિવસ મંદિરમાં બેઠા હતા ત્યારે એક વૃદ્ધ પૂજારી આવ્યા. એણે પૂછ્યું, બેટા, તું રોજ આવે છે, શું માંગે છે? હર્ષદભાઈ બોલ્યા, હું કશું નથી માંગતો. હું ફક્ત આ બતાવવા આવું છું કે હું હજુ પણ તમારા પર વિશ્વાસ રાખું છું. પૂજારી સ્મિત કરતા બોલ્યા, વિશ્વાસ રાખ, ભગવાન તારી મહેનતનો ઉત્તર જરૂર આપશે. પછીના દિવસોમાં હર્ષદભાઈએ નક્કી કર્યું કે ફરીથી શરૂ કરવું છે. પૈસા નહોતા, પણ હિંમત હતી. ઘરનો જૂનો સ્કૂટર વેચી દીધો, થોડી બચત એકઠી કરી અને રસ્તા પર નાનો લારી લગાવ્યો. લોકો હસ્યા, જુઓ, દુકાનદાર હવે લારીવાળો બની ગયો. પણ એ હસીને બોલ્યા, મારું કામ બદલાયું છે, પણ મારો વિશ્વાસ નથી બદલાયો. ધીમે ધીમે લોકો પાછા આવવા લાગ્યા. એની ઈમાનદારી જોઈને લોકો ફરી વિશ્વાસ કરવા લાગ્યા. એક દિવસ એક મોટો વેપારી એના લારી પાસે આવ્યો. એણે જોયું કે હર્ષદભાઈ દરેક ગ્રાહકને પ્રેમથી વાત કરે છે, સાચું તોલે છે અને ભગવાનનું નામ લે છે. એ વેપારીએ પૂછ્યું, ભાઈ, તારી દુકાન તો મોટી હતી ને, હવે લારી કેમ? હર્ષદભાઈ સ્મિતથી બોલ્યા, હા, દુકાન બળી ગઈ, પણ વિશ્વાસ જીવંત છે. એ માણસ થોડીવાર ચૂપ રહ્યો, પછી એણે પોતાનો કાર્ડ આપ્યો અને બોલ્યો, હું એક નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છું. મને ઈમાનદાર માણસની જરૂર છે. શું તું મારા સાથે કામ કરશે? હર્ષદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એ બોલ્યા, આ તો ભગવાનની ઈચ્છા હશે. એ દિવસથી એ નવા ધંધામાં જોડાયા. ધીમે ધીમે બધું ફરી ચાલવા લાગ્યું. થોડા જ વર્ષોમાં હર્ષદભાઈની ઓળખ ફરી ગામભરમાં થઈ ગઈ, ઈમાનદારી અને શ્રદ્ધાનો પ્રતીક તરીકે. આજે એની નવી દુકાન ગામના મધ્યમાં છે. દુકાનના બોર્ડ પર મોટા અક્ષરે લખેલું છે, ભગવાન પર વિશ્વાસ રાખનાર ક્યારેય હારતો નથી. દરરોજ સવારે દુકાન ખોલતા પહેલા એ પ્રથમ દીવો પ્રગટાવે છે અને ભગવાનનો આભાર માને છે. એ કહે છે, જે દિવસે હું હાર્યો હતો, એ દિવસે ભગવાને મને નવી શરૂઆત આપી. હર્ષદભાઈની વાત સાંભળીને લોકો કહે છે, સાચો ભક્ત એ નથી જે માત્ર સુખના સમયમાં ભગવાનને યાદ કરે. સાચો ભક્ત એ છે જે દુઃખના સમયમાં પણ એના પર વિશ્વાસ રાખે. તો મિત્રો, જો તમારા જીવનમાં પણ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, તો હર્ષદભાઈની વાત યાદ રાખજો. ભગવાન પર વિશ્વાસ રાખનાર ક્યારેય હારતો નથી. જો તમે પણ માનો છો કે વિશ્વાસ સૌથી મોટી શક્તિ છે, તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ, અને આ વાર્તા અન્ય સુધી શેર કરો. શાયદ કોઈ બીજાને પણ આ જ વિશ્વાસની જરૂર હોય.